લે, હજી તૈયાર નથી તું? હું રાયડું નાખો છો અને તૈયાર થઈને ક્યાં જવાનું છે? મેં તને નહોતું કીધું સાંજે આપણે મોટા ભાઈ ઘેર જવાનું છે, તો તૈયાર રહેજે એમ. ન્યા હું છે? એ મોટા ભાઈ ની ઘેરે મહેમાન આવે છે, આપણે જવાનું છે. એ કાંઈ જાવું નથી, સાના મના બેહી જાવ. ઈ આપણે હારે બોલે છે? એ એવું બોલવાનું ન બોલવાનું તો હાલ્યા જ કરે, પણ જયારે મહેમાન આવે છે છોકરી વાળા, હાલ ફટાફટ તૈયાર થઈ જા. એકવાર કીધું તમને નથી સમજાતું? નથી જવાનું એટલે નથી જવાનું. નો જાય ને તો એને ખબર પડે બહુ પાવર કરે છે. એટલે તું કેવા હું માંગશો હે? આ તારા બે પૈસાના વટ હાટુથી મારા ભાઈને હું ફૂંડો લગાડું? એવું મારે કરવાનું થતું નથી. હાલ ફટાફટ તૈયાર થા. એ તમારા ભાઈની ઘેરે મારે આવવું નથી. તમારે જવું હોય ને તો સાવ દરવાજો ખુલ્લો જ છે, ઉપડો. આજે મારા ભાઈની ઘેરે પ્રસંગ છે ને આવવાની તું ના પાડશો ને, પણ યાદ રાખજે, કાલે તારા પિયરમાં પ્રસંગ આવશે ને ત્યારે મારો પગ ભારે થાય હો, વિચાર કરી લેજે. અને રહી વાત મારે જવાની, તો હું જાવ જ છું. મારા ભાઈને હું ભૂંડો નહીં લાગવા દઉં. હું ઓય ઉભા રહો, મારી ભૂલ થઈ ગઈ, હું પણ આવું છું. હાલો. ભાઈઓમાં ગમે એટલું મન દુઃખ હોય, પણ જયારે એકબીજાને આ પ્રસંગ આવે ને ત્યારે બધાને એક થઈ જવાનું. દુનિયાને નહીં બતાડવાનું કે તમારી વિશે કોઈ પણ જાતનો અણ બનાવશે, નકર આખી દુનિયાનો લાભ લે. વાત જો સારી લાગી હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.